સમાચાર જામનગરથી જામનગર શહેરના કોર્પોરેટર જેનમબેન ખફી દ્વારા નવનિર્મિત પુલના નિરીક્ષણમાં જોવા મળી મોટી અને જોખમી તિરાડો। જામનગર શહેર વોર્ડ નંબર 12 ના કોર્પોરેટર જેનમબેન ખફીને જાહેર જનતા પાસેથી પુલના બાંધકામના ભ્રષ્ટાચારની ગંભીર ફરિયાદો મળતા તેમણે નવનિર્મિત પુલની મુલાકાત લીધી હતી, જેમાં પુલ ચકાસણી વખતે ઘણી જગ્યાએ ખૂબ મોટી અને જોખમી તિરાડો દેખાઈ પડતા તંત્ર સમક્ષ પુરાવા સાથે ભારે રોષ વ્યક્ત કર્યો હતો। ત્યારે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના સૌથી લાંબા આ બ્રિજનું ઉદ્ઘાટન સોમવારે મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવી રહ્યું હોય ત્યારે ઉદ્ઘાટન પહેલા જ બાંધકામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો તંત્ર સમક્ષ અત્યારે ઉભા થયા છે। એડવોકેટ જેનબેન ખફી જામનગર મહાનગરપાલિકાની એક ચૂંટાયેલી પ્રતિનિધિ છું અને જામનગર શહેરમાં જે સૌરાષ્ટ્રનો સૌથી મોટો બ્રિજ બનેલો છે અને જેની ઓપનિંગની લોકો રાહ જોઈ રહ્યા છે, ગઈકાલે એ પુલની જે મેં વિઝિટ લીધી ત્યારે મને લોકો દ્વારા જે કહેવામાં આવેલું ને એ જે મેં સ્થળ તપાસ કરેલી ત્યારે જાણવા મળેલું કે અત્યારે આ પુલની હાલત એવી જોખમી હાલત છે કે લોકો આ પુલનું લોકાર્પણ થાય તેની ખુશી મનાવીએ કે પછી કોઈ અકસ્માત ના થાય તેની પ્રાર્થના કરીએ કે દુઆ કરીએ। એટલે ગઈકાલે જે મેં વિઝિટ લીધી તેમાં ચોખ્ખું એવું બતાય છે કે જે પણ સ્લેબ મૂકેલા છે, સ્લેબની વચ્ચે અધિકારીઓ દ્વારા અને કોન્ટ્રાક્ટરો દ્વારા કદાચ એવું કહેવામાં આવે છે કે તે ગેપ મૂકેલા છે, પણ ગેપ જે છે તે ઉપરની બાજુ મૂકેલા છે, તેની નીચે જે પડેલી છે તે રિપેરિંગ થયા બાદની જે તિરાડો પડેલી છે તેની માટેનો મારો મોટો પ્રશ્ન છે। અને લોકોએ મને આ જગ્યાના વિડીયો બનાવીને પબ્લિકે મોકલેલા ત્યારે મેં સ્થળ તપાસ કરેલી અને ઉપર જઈને જ્યારે મેં સ્થળ તપાસ કરેલી તો જે આ ગેપ છે તે ગેપ પાસે જે લોખંડના સળિયા છે તે સળિયા અત્યારે હાલ જ્યારે ઓપનિંગ પણ નથી થયું ત્યારે બહાર દેખાય છે, તો તેની ઉપર ભારે વાહનો જ્યારે પસાર થશે તો તે સળિયા ઉચકી નહીં જાય તેની જવાબદારી પણ કોની છે? અને આ પુલ જો ભ્રષ્ટાચાર નથી થયો અને ચોખ્ખી રીતે બનાવેલો છે, સારી રીતે બનાવેલો છે, તેની ગુણવત્તાની પ્રમાણપત્ર અધિકારીઓ અને આ કોર્પોરેશન કે પછી આ કોન્ટ્રાક્ટરો એની ગુણવત્તાનો એક પ્રમાણપત્ર આપી દે અને ફ્યુચરમાં કાંઈ પણ થાય તો તેની અકસ્માતની જવાબદારી લઈ લઈએ તો લોકોના શ્વાસમાં શ્વાસ આવે। બાકી તો અત્યારે લોકો પોતે ડરી રહ્યા છે કે આ પુલનું જયારે ઓપનિંગ થશે તો આ પુલ પડી નહીં જાય તેની જવાબદારી કોણ લેશે? એટલા માટે થઈને આજે સવારે મેં એક મુખ્યમંત્રી શ્રી કે જે અત્યારે આ ઓપનિંગ કરવા આવી રહ્યા છે તેમને એક પત્ર લખેલો છે કે સોમવારે જયારે મુખ્યમંત્રી શ્રી પોતે આવે ત્યારે વિજિલન્સની ટીમને સાથે લઈને આ પુલની ગુણવત્તા બાબતે વિજિલન્સની તપાસ પોતાની હાજરીમાં કરાવે। મનીષ પંડ્યા સાથે ચક્રવાત ન્યૂઝ, જામનગર।